નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજના આ વિડીયોમાં એક એવી પારિવારિક કહાની સાંભળવાના છીએ જે મિત્રો ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે। આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી। છોકરીના પ્રેમના આડે મા બાપનો પ્રેમ શું હોય છે તેની અદ્ભુત સમજ આપતી મિત્રો આ કહાની છે। તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને જો હજુ સુધી તમે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને મિત્રો ભોળાનાથની કૃપા તમારા ઉપર સદાય બની રહે। તો મિત્રો, સ્મિતાએ કીધું, આપણે છેલ્લા 3 વર્ષથી પ્રેમમાં છીએ, પણ લગ્ન વગરની જિંદગીને સંસાર મિત્રો લફરું કહે છે। તેથી આ સંબંધને હવે આપણે કાયદેસર સ્વરૂપ આપવા માટે પણ લગ્ન માટે વિચારવું જોઈએ। તું પણ શહેરમાં એક મોટી કોર્પોરેટ કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે ઘણા સમયથી નોકરી કરે છે। પપ્પા મમ્મીને કહેવામાં હવે મને વાંધો લાગતો નથી। સ્મિતાના કહેવાથી આજે સ્મિતાના મમ્મી અને પપ્પા લગ્ન પહેલાં અમારા ઘરની મુલાકાતે અને મને મળવા માંગતા હતા મિત્રો, તેથી તેઓ અમારા ઘરે આવ્યા હતા। સ્મિતાના પપ્પા અને મમ્મીની વાંજણી સલાહોને હું ધ્યાનથી સાંભળતો હતો। મેં જીવનમાં મિત્રો એક નિયમ બનાવ્યો હતો કે મને અને મારા પરિવારને વ્યક્તિગત નુકસાન થતું ન હોય ત્યાં સુધી હું સામે પ્રત્યુત્તર કોઈને આપતો નથી। સામેની વ્યક્તિને બોલવાનો કે ચાલ રમવા માટે પૂરતો સમય આપું છું। આવી તક આપવાથી જ તમે સામેની વ્યક્તિને ઓળખી શકશો। એટલે મેં સ્મિતાના પપ્પા મમ્મીને શાંતિથી સાંભળવાનું ચાલુ રાખ્યું। વાતચીત દરમિયાન મિત્રો તેઓ મારા મમ્મી પપ્પા સામે જોઈને બોલ્યા, તમારા મમ્મી પપ્પા તમારી સાથે જ રહે છે? મેં કીધું, ના વડીલ, તમે બોલવામાં ભૂલ કરો છો। હું પપ્પા અને મમ્મીના સાથે રહું છું, ના કે તેઓ મારી સાથે રહે છે। મારી એવી કાબિલિયત કે હેસિયત જ નથી કે હું આવું વિચારી શકું। સ્મિતાના પપ્પા મારી સામે ઝીણી આંખ કરી બોલ્યા, મતલબ તમે લગ્ન પછી પણ સાથે જ રહેવાના છો? મેં કીધું, શરીરમાંથી આત્મા જતો રહે પણ શરીરની કોઈ કિંમત નથી, તેમ મા બાપ વગરના ઘરની કોઈ કિંમત હોતી નથી। થોડીવાર પછી સ્મિતાના પપ્પા બોલ્યા, લગ્ન પછી ઘર નાનું નહીં પડે? મેં કીધું, ના, મહત્વાકાંક્ષા વધે ત્યારે મહેલ પણ નાના પડે છે। મારી જરૂરિયાત પ્રમાણે 2 બેડરૂમ પૂરતા છે। સ્મિતાના પપ્પા અને મમ્મી બોલ્યા, અમે થોડો ટેકો કરીએ તો તમે મોટો ફ્લેટ લેવા માટે તૈયાર છો? ત્યારે મેં હસતા હસતા કીધું, સોરી, હું મારા પગ ઉપર ઊભો છું, મારે કોઈના ટેકાની જરૂર નથી। ટેકો માંગવો જ હોય તો મારો બાપ મારી સામે બેઠો છે। મેં મા બાપ જેવી એવી કોઈ વ્યક્તિ જ નથી જે પોતાનો ઋણનો બદલો કદી પોતાના સંતાન પાસે માંગતા નથી। છૂટાછેડાના કેસમાં પત્ની ભરણપોષણનો દાવો કરે છે, પણ મા બાપને સંતાન જ્યારે તરછોડી દે છે ત્યારે મા બાપ કદી આવા દાવા ઠોકતા નથી। આ જ પ્રેમની તાકાત છે। દરિયાની ઊંડાઈ અને મા બાપનો પ્રેમની ઊંચાઈ માપવાનો પ્રયત્ન કરવો ન જોઈએ। કોઈની સાદાઈ કે ગરીબીને જોઈને તેને જરૂરિયાતમંદ સમજવાની ભૂલ પણ કદી કરવી
ન જોઈએ મિત્રો. વડીલ, તમારી જાણ ખાતર હું એવી સવારી કદી કરતો જ નથી જેની લગામ કે અંકુશ કોઈ બીજી વ્યક્તિના હાથમાં હોય. હું મારી નાની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત છું. સ્વમાન એ મારો શ્વાસ છે. કોઈની મદદ મેળવી હું મારો શ્વાસ રૂંધાવા માંગતો નથી. પપ્પા અને મમ્મી મારી સ્વમાન ભરેલી વાતને ગર્વ સાથે સાંભળી રહ્યા હતા. સ્મિતાના પપ્પા બોલ્યા, સોરી, તમને અમારી વાતોથી ખરાબ લાગ્યું હોય તો બાકી શાંતિથી વિચારીને કહેજો, ઉતાવળ નથી. મેં હસતા હસતા કીધું, વડીલ, વિચાર તો તમારે કરવાનો છે કે તમારે સ્વમાની જમાઈ જોવે છે કે ગરકાવ જોવે છે. ખોટા નિર્ણય લેતી વખતે વિચારવાનો સમય જોઈએ. સાચા નિર્ણય સમયે નહીં ભૂખ લાગે ત્યારે ઉકરડે ભૂંડ પણ મોઢું નાખે. સિંહ નહીં, સિંહ ભૂખ્યો હોય તો પણ કોઈનો એઠો શિકાર ખાતો નથી. સ્મિતાએ આજે મારું સાચું સ્વરૂપ જોયું. તેને હું તેના મમ્મી પપ્પા સામે જે રીતે ચર્ચા કરતો હતો એ તેને ગમતું ન હોય તેવું તેના ચહેરો ચાળી ખાતો હતો. જીવનમાં અમુક સ્પષ્ટતા જો યોગ્ય સમય નહીં કરીએ તો તેના પરિણામો અયોગ્ય સમય ભોગવવા તૈયાર રહેવું પડશે. તેથી હું આજે સ્પષ્ટ મારા અભિપ્રાય આપી રહ્યો હતો. આંધળો પ્રેમ વ્યક્તિને નિર્માલ્ય બનાવે છે. સાચો પ્રેમ વ્યક્તિને સ્વમાની બનાવતા શીખવાડે છે. આજે સ્મિતાની કસોટી હતી. તેણે તરફેણ કોની કરવી છે, મારી કે તેના મા બાપની? મેં હાથ જોડી સ્મિતાના પપ્પાને કીધું, વડીલ, ઈચ્છાઓનું પ્રમાણ જરૂરિયાત કરતાં જ્યારે વધી જાય ત્યારે લોભનો જન્મ થાય છે. લોભમાંથી અપેક્ષાઓનો જન્મ થાય છે અને અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે સામેની વ્યક્તિના દોષ દેખાવા લાગે છે. તેના કરતાં આપણી ઈચ્છાઓ ઉપર લગામ રાખી સ્વમાનથી જીવન જીવવું શું ખોટું છે? જેવો છું તેવો તમારી સામે બેઠો છું. હજુ ઘણા ખુલાસા પણ સ્મિતા સાથે કરવાના બાકી છે. તમારે નક્કી કરવાનું છે, તમને મારા ભૂતકાળમાં રસ છે કે વર્તમાનમાં છે. પછી ભવિષ્યમાં બીજે દિવસે રવિવાર હતો. મેં સ્મિતાને કીધું, આજે ગામડાના મકાનની મુલાકાત લેવાની ઈચ્છા થઈ છે. સ્મિતા મૂડમાં ન હતી છતાં મારી સાથે આવવા તૈયાર થઈ. આખા રસ્તામાં કારમાં ટેપ વાગતું રહ્યું, પરંતુ એણે એક શબ્દ મારી સાથે બોલતી ન હતી. ગઈકાલનો અણગમો હજુ તેના વર્તન ઉપર હતો મિત્રો. કાર ફૂલ સ્પીડે હાઈવે ઉપર થઈ ગામડા તરફ વળી. કાળ ધૂળ ઉડાડતી ઉડાડતી અંદર અમારા ગામડામાં મકાન પાસે આવીને મેં ઊભી રાખી. કમ્પાઉન્ડનો જાંપો ખોલી અમે અંદર પ્રવેશ્યા. ત્યારે વિશાળ પ્લોટ અને મકાન જોઈને સ્મિતાના ચહેરા ઉપર ખુશી આવી. અમે ઘર ખોલીને અંદર ગયા. મકાનના ટેરેસ ઉપર જઈ સ્મિતાને કીધું કે સ્મિતા, આ વિશાળ લીલાછમ ખેતરમાં જ્યાં સુધી તારી નજર પહોંચે છે ત્યાં સુધીના ખેતરની માલિકી અમારી છે. આ ખેતરનો ફક્ત એક ટુકડો વેચી નાખું ને તો પણ તારા પપ્પાના ટેકા વગર મોટો ફ્લેટ હું લઈ શકું તેમ છું. વાત સંતોષ અને સ્વમાનની નથી. થોડી વાર તો પછી અમે અમારા કમ્પાઉન્ડના ખૂણામાં દેખાતી ઓરડી તરફ ગયા. ઓરડીનું તાળું ખોલી અંદર ગયા. એક ટેબલ ઉપર 2 ફોટા હતા. તેને હું પગે લાગી બોલ્યો, આ મારા મા બાપ છે. સ્મિતા આશ્ચર્ય સાથે બોલી,
તો ઘરે બેઠા એ કોણ છે? મેં કીધું, એ મારો વર્તમાન છે. આ ફોટામાં દેખાય છે એ મારો ભૂતકાળ છે અને તું મારું ભવિષ્ય છે. જો તું મારા ભૂતકાળ અને વર્તમાનને સ્વીકારી શકતી હોય તો આપણે ભવિષ્ય તરફ આગળ વધીએ, નહીંતર એક સારા મિત્ર બની વાતને પૂર્ણ વિરામ અહીં કરીએ. સ્મિતા બોલી, સમીર, જે હોય તે સીધી વાત કર. અમે ખાટલા ઉપરથી ધૂળ ઉડાવી બેઠા. મેં કીધું, સ્મિતા સાંભળ, હું જ્યારે માત્ર 1 વર્ષનો હતો ત્યારે તને ફોટામાં જે દેખાય છે એ મારા બાપને ખેતરમાં ઝેરી નાગ પગના અંડુખે કરડ્યો. મારી માં એ કંઈ પણ વિચાર્યા વગર પપ્પાના પગના અંડુખામાંથી પોતાના મોઢામાં વડે ઝેર ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ નાગ કોબરા જ હોવો જોઈએ. બંનેનું સ્થળ ઉપર જ પ્રાણ પંખીડું ઉડી ગયું. હું ઝાડ સાથે બાંધેલ હિંચકામાં એકલો રડતો રહ્યો. પણ પપ્પા મમ્મી જીવતા હોય તો મારી પાસે આવો ને. ગામના લોકો ભેગા થયા. ખેતરના માલિકને જાણ કરી બોલાવ્યા. ખેતરના માલિકે મને હિંચકામાંથી તેડી લીધો, પ્રેમથી ઘરે લઈ ગયા. તેમને કોઈ સંતાન હતું નહીં. કાયદેસરની કાર્યવાહી કરી મને તેમનો સંતાન બનાવ્યો. સ્મિતાએ કીધું, વ્યક્તિ કોઈ બીજું નહીં, આપણા ઘરે બેઠેલ દેવ સમકક્ષ વ્યક્તિ છે જેને હું પપ્પા કહું છું. આ ખેતર, આ મકાન પણ તેમની માલિકીનું જ છે, જે ગયા વર્ષે જ તેને મારા નામે કરી દીધું છે. જે વ્યક્તિ એ રસ્તા ઉપર પડેલ પથ્થરની મૂર્તિને બનાવવાનું કામ કર્યું છે એ શિલ્પકારની આંગળી છોડાવી હું ભાગું તેવો નગુણો નથી. સ્મિતા, મારા મા બાપનો તો ખેત મજૂર હતા. મને પણ આ હકીકત થોડા સમય પહેલાં જ ખબર પડી છે. એક દિવસ પપ્પાએ મને બાજુમાં બેસાડી સત્ય હકીકત જણાવી. મને તો મારા મા બાપનો ચહેરો પણ યાદ ન હતો, પણ મારી સામે જ ઈશ્વર બેઠા હતા. આજના દિવસ સુધી હું પાલક પુત્ર છું તેવો મને અહેસાસ નથી કરાવ્યો. સ્મિતા, આપણે ભગવાનને મંદિરમાં શોધીએ છીએ. ભગવાન મંદિરમાં નથી, લોકોના દિલમાં બેઠો છે. આપણી તકલીફના સમયે સામેની વ્યક્તિમાં કરુણા અને પ્રેમ જાગૃત થાય તો સમજી લ્યો એ વ્યક્તિમાં ઈશ્વરનો પ્રવેશ થયો છે. અને જે વ્યક્તિમાં ઈશ્વરનો પ્રવેશ થાય તે સમય પવિત્ર હોય તે તું સમજી શકે છે. આ મારી દુઃખભરી કહાની છે. સ્મિતાની આંખો ભીની થઈ ગઈ. મિત્રો, મેં કીધું, હવે તું તારો નિર્ણય લેવા મુક્ત છે. કદાચ જીવનસાથી ન બનીને તો દુઃખ નથી, પણ આપણે સારા મિત્ર તો બનીશું. સ્મિતા બોલી, સાચું કહું સમીર, તારા ભૂતકાળની તો આજે મને ખબર પડી, પણ પપ્પાએ એ તારા ઘરેથી આવી મને કીધું હતું. સંસારમાં દહેજ માટે લોભિયા અને સ્વમાન વગરના લોકોથી ફોજ મેં જોઈ છે. મેં તો માત્ર ચકાસવા માટે જ ટેકા કે મદદની વાત કરી હતી. ખરેખર તો હું નહીં, અમે પણ નસીબદાર છીએ કે સમીર જેવો જમાઈ અમને મળશે. મિત્રો, ખીચડી જો વાસણમાં રંધાય તો બીમાર માણસને પણ સાજા કરી દે છે, અને જો મિત્રો મનમાં રંધાય તો સાજા માણસને પણ મિત્રો બીમાર કરી દે છે. મન ચોખ્ખું રાખો, જરૂર પડે ત્યારે સ્પષ્ટ પણ થઈ જાઓ. સ્વાર્થી અને મૂર્ખ વ્યક્તિથી અંતર રાખો મિત્રો. તો મિત્રો, તમને આજની આ વાર્તા સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. મળીશું એક નવા વિડીયોની સાથે. રાધે રાધે.